જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હનુમાનજીને સિંદૂર કેમ ચડાવાય છે એની સુંદર વાર્તા સાંભળીએ. પ્રિય ભક્ત મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીને સિંદૂર બહુ પ્રિય છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અને કષ્ટ મુક્તિ માટે હનુમાનજીને મંગળવારે સિંદૂર ચડાવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે હનુમાનજીને સિંદૂર ચડાવવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ એની સુંદર વાર્તા સાંભળીએ. એક દિવસ હનુમાનજીએ જોયું કે મા સીતા પોતાના સેથામાં સિંદૂર પૂરી રહ્યા હતા. એમણે ખૂબ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી પૂછ્યું, માતા, આ શું કરો છો? હનુમાનજીએ કહ્યું, આ કેમ લગાડો છો? સીતાજીએ કહ્યું, પુત્ર, હું આ સિંદૂર પ્રભુ રામચંદ્રજીની લાંબી ઉંમર માટે લગાડું છું. હનુમાનજીએ વિચાર કર્યો કે જ્યારે એક ચપટી સિંદૂર લગાડવાથી મારા પ્રભુની ઉંમર લાંબી થાય છે, તો હું આખા શરીર પર સિંદૂર લગાડી દઉં તો મારા રામ તો અમર થઈ જશે. બસ પછી તો શું હતું, કપિરાજે તો પોતાના આખા શરીર પર સિંદૂર લગાડી દીધું. આવી રીતે જ્યારે હનુમાનજી દરબારમાં પહોંચ્યા ત્યારે બધા દરબારીઓ હસવા લાગ્યા. રામચંદ્રજી પણ મંદ મંદ સ્મિત આપીને પૂછ્યું, હનુમાન, આ શું છે? ત્યારે હનુમાને રામચંદ્રજીને સિંદૂર લગાડવાનું કારણ જણાવ્યું. રામચંદ્રજી તો ખૂબ આનંદિત થઈ ગયા અને હનુમાનજીને વચન આપ્યું કે હે કપિરાજ, મંગળવારના દિવસે જે ભક્ત તારા આ સિંદૂર રૂપના દર્શન કરશે અને તને સિંદૂર ચડાવશે અને ભક્તિભાવથી તારી પૂજા કરશે, એના જીવનના બધા કષ્ટો દૂર થશે, બધી મનોકામના પૂર્ણ થશે અને એ ભક્ત પર મારી અસીમ કૃપા રહેશે. જય શ્રી કૃષ્ણ.